મારા બાપાએ મને બાવરિયા બગોતી. અરે હાય હાય શું થુલી? અમે કહે છે ફૂલનો ગજરો ગજરો મોતી મારા બાપા મને ગમણામ નાખી. તો તું શું બોલે છે? હું શું બોલી રહ્યા? મારા બાપાએ મને બાવરિયામાં ગોતી. કે મારી માં ભેહું ચાલવા જતી ખરા બપોરે મારા બાપો ભાખરી ના આવ્યો ને તો મારો બારો બહુ મોતી લાગે આખરે ફૂલ લે ચંબલી. એમ વાહ મારી માં ગરબો પતી ગયો. હાય હાય મારી બાજુ ચમચો ટૂંકો કરવા કહું છું ને હમણે હું પતી તો ગયો ને. બરાબર લહ જેવો ગરબો એવો કહું કે મારો ગરબો ઠેઠ મેહાણો પોકા. એ ભમરાડી ભૂખ લાગ્યા. તું બબરાડી મારી પહોંચાઈ. એ મારો બાપનો તને મારો ભાઈ રાખે તને મારો કાકો રાખે. આ શું આવો છો ટોલીઓ? અલી મારી માં ટોલ્યો નથી. આ કોણ છે ખબર નથી. આ તો જેમ બે. હેડો પેલા ફૂલ લેચો. પકોડી ખાવા. અલી મારી માં એમ ના કહેવાય. કોણ છે ખબર છે? નાની આ તો આપણા રાજ્યના મોટા મહામંત્રી. હવા ખો પડી. હા. એમ કહો કે તમે બેનો મંતરવા આયા છો. આ ક્યાં છો? અરે બોલણી કોણ તને સાલી? અમે ખબર ના પડી? ના જો બોલતા આવડે તો બોલ. બોલ. જીવન કાકા નમસ્તે. વાહ બોલો તમે રસ્તે. આ ક્યાં છે? આ કારી જાની ક્યાં છે? મારી માં આ કોણ છે તને ખબર છે? અરે આની જગ્યાએ ઓ મારી માં મારી હહુ ક્યાંથી આવી છે ની? નાની અરે હવે ખબર એમ તો ને કે તમે રાતે ગટ્ટા કરો છો. આવી ગયા હું લખી. અલે જો અમે ખબર ના પડશે તો રાજના કારભારી છે. અરે હાય હાય તમે કોણ તમે ગાભાઈ વેચો છો? ગાડી લઈને ઊભા રહેતા હોય એવું. બાબાને મારી નિવેદતા. માં કાકા નથી વેચતા. આ કોણ છે નથી ઓળખતી. નાની અલી આ તો રાજના નગર છે. હાય હાય અરે આવડા મોટા અલી શું? નાગા શેઠ. અને તને અમે ખબર ના પડી ને નાની રાજના કરતા હરતા છે. અરે હાય હાય હવે મને પાછી ખબર પડી જાય એમ ને? કે તમે બોમ્બમાં કરચાર ખાશો. મારી સીધું કહો ને, હાચું કહો અરે ને. સીધું તો કહીએ જ મારી છે. માં કરછા હરખા ના કહેવાય. એ રાજના કોણ છે ખબર છે? કોણ છે? તો સાંભળ. કોઈ પણ આપણે કાર્ય કરી એમને પૂછાગર ના થાય અને વળી આપણા ગામના મોટા કહેવાય. વળી આ તારે થાય જેઠ. જેઠ હા. તો હું પહોંચી જાઉં છે. એટલે જાય છે. કોણ છે તે? જેઠ એટલે કે તારા ધણી, તારા ઘરવાળા, તારા હસબન્ડ હા એમના કરતા વળી મોટા આ છે. મોટા છે મારા હસબન્ડ થી મોટા છે. હા, તારે લાજ કાઢવી પડે. લાજ કાઢ. રાસ કાઢી પડે. હા. મારી બાયું તમે બે જણ્યું રાસ કાઢો. હું શું કહું રાસ કાઢું? એમ? અમારે તે ફેશન ફાટી છે હવે રાસ હાય, હાય, કાઢી. હાય. અરે તારે લાજ કાઢવાની, અમારે લાજ ના કઢાય. તમે કેમ ના કાઢો ની? અમે તો આ સ્વરૂપજીની ચાલીની અમે છોડ્યું કહેવાય. એટલે આ અમારે સ્વરૂપજીની ચાલી અમારું પિયર કહેવાય. હા. એટલે અમારા પિયરમાં લાજ ના કઢાય. તમે આ પિયર થઈને તમે રાસ ના કાઢો. ના. અને હું આ તો અહીંયા સ્વરૂપજીની ચાલીની વહુ છે. એટલે શું આખા સ્વરૂપજીની ચાલીને બહુ છું? અલી ના, હા? આખી ચાલીની વહુ નહીં. હા. કારણ કે આ ચાલીમાં તું પરણીને આવીને હા. એટલે આપણા પેલા કનુભાઈ નો છોકરો છે ને ઉત્સવની વહુ. હા, મારી રાસ કાઢી પડી છે તારી. કાઢું મારી માં કોણ ના કરું છું. એ ઉત્સવ તારી વહુ આઈ. અરે રાસ કાઢું ના. હા? લ્યો. લ્યો. લ્યો, કાઢી કે ના કાઢી? આ બધું મને કહેતી હતી, લાશ કાઢ, તમે લાશ કાઢી. આ તે લાશ કાઢી. તો શું કર્યું? અરે લાશ કાઢી. આ તે લાશ કાઢી કે શું કર્યું? અને મારી માં લાશ જ કાઢી જ નતા. અને કબજો તો પહેરે નહીં. પણ કે મેં કબજો નહીં પહેર્યો. નહીં પહેર્યો તે કબજો. મારી હાવ કબજો પહેર્યો છે. પહેરે જ નહીં જો. અરે મારી માં કબજો પહેર્યો જ નહીં તારી મેં. અરે છોકરો કબજો પહેર્યો છે. જો ના પડે તો કઈ હા? ના પડે. અરે મેં કબજો પહેર્યો છે પણ તમને ખબર નહીં પડે. અરે નહીં તમને પહેર્યો. નહીં દેખાય. પહેર્યો જ નહીં તો ક્યાં દેખાવે? અરે મારા માં મેં કીધું ખરું હતું મેં કબજો પહેર્યો છે પણ તમને નહીં દેખાય. નહીં દેખાય? તમને કેવું લાગે છે કે આને કબજો પહેર્યો છે? હા
હાલની ફેશનની ચાલુ જમાનાનો કપડો પહેર્યો છે. હાલના જમાનાનો ચાલુ નો ચાલુ ફેશન ચાઇના બ્રાન્ડ આવી છે 2017 ચાઇના બ્રાન્ડ? આ બ્લાઉઝનું નામ શું ખબર છે? આ કપડાનું નામ શું ખબર છે? ચામડી મેશિંગ સેટિંગ પોળકો. નવું નીકળ્યો છે. ચામડી મેચિંગ સેટિંગ. જેવા આપણા શરીરનો ચામડીનો કલર જેવા કલરનું બ્લાઉઝ પહેરવાનું હકીકતમાં મેં પહેરેલું છે. એમ? પણ તમને કેવું લાગે કે અમને કશું નહીં પહેર્યું? તમે મુંબઈ જાઓ તો ખબર પડે. એ વાત સાચી છે. મુંબઈ જાઓ, બોમ્બે જાઓ, અલી વડોદરા બેન, જાઓ, વડોદરા જાઓ. એ બેન, હા. આ તું ગુજરાતી ગુજરાતી બોલે છે હા. અને વાર અમેરિકાને લાવી છે. મારી હાહો હવે તો ડિજિટલ જમાનો થઈ ગયો. હું બ્યુટી પાર્લરમાં જઈ હતી. બ્યુટી પાર્લરમાં બ્યુટી પાર્લરમાં ફૂલ નેટર છે. બ્યુટી પાર્લર બોલ. આ એનો મારી હાહો હું એને બ્યુટી પાર્લર કહું છું. મારી તમે બ્યુટીફુલ. જો આને બ્યુટી પાર્લરમાં આવું ફોલો કરાવી દીધો. આને આ બ્યુટી પાર્લરમાં જેને જ આવું કરાવ્યું છે. ગુજરાતી છે આ તો, ગુજરાતી. શું કરે આયા છો તું અહીંયા? આ તો મારા હમણાં તો હું તો નો છો મારી હાહો. એ જેમ તારા હમણાં જો મારે ઇનામ આપવાનું છે. હા? ઇનામ આપવાનું છે. તે આને આપો જે આપવો હોય એ. જેમ ને જીવન તક કોઈ દિવસ ને મગજમાં આવવાનું કે કારણ એ જ કે અહીંયા ગરબા બંધ કરીને ગિરાન ચોકમાં ગરબા ગાવા આવવાનું છે. જે બેનને પહેલો નંબર આવશે તેને એક સોનાની અંગૂઠી મળી આવશે. બીજો નંબર આવે તેને જેની જો કપડા મળી આવશે અને ત્રીજો નંબર આવે તેને 501 રૂપિયો રોકડો મળી આવશે. જોજો હા, બધા ઇનામ મારે જ લેવાના. એકેય ઇનામ આ કોઈ બૈરાના હાથે નહીં ઓ આવવાનું. ગાડી તને ગરબો આવડે છે? તું મને ગાડી દેશે. તારે બા ગાડી, તારો બાપો ગાડો, તારું ખાનદાન મારું, મારી હાહો. અરે મારી મારી બધાય. જીવન દાદા ચલ ઇનામ તો મારે જ લેવાનું છે. આ બધા ઇનામ આપનો કોઈને ગરબા ગાતા આવડતું જ નહીં. તને આવડે છે. આ બધા બૈરાને મેં ગરબા ગાતા શીખવાડે. અરે મેં તને નહીં શીખવાડાયું? બોલ. ઓ, સાચી વાત અરે છે. હું કહું છું કે નહીં ગાતી? તું ગાય છે ને? અરે હું નહીં ગાતી રે. હા. આમ કહી દે કે હું અસલ કહું છું. હા જીવન દાદા અમારા બેન છે ને મોટી મોટી સિટીમાં મોટા ને મોટા પ્રોગ્રામ કરે છે. કે મારી બા, મોટી મોટી સિટી નહીં, તો? ઓ નાના નાના ગામડામાં, આવી નાની નાની ગલીમાં હું તો મોટા ને મોટા પોદરા કરું છું. પ્રોગ્રામ બોલી. આ એ જ કહું છું મારી હા, હું તમને ખબર નહીં પડતી. પોતરા બોલે છે. ખાલી ગરબો કહું? હા ગા. કહું? હા. આ બધું કરો છો, મારો જો ગરબાનું બથાણું બાંધું છું, હા? હા, હા. જો તો મારા હામું. વથાવું પછી વાંચ્યો. મારી હાવું શું? ઘડીક જાય છે, ગોદો મારે છે. આ ધ્યાન આપના? હા. જો હું ગરબાનું બથાણું બાંધું, હા? હા હા. તને વૈચારી શું? આ વઈ આવો શું? આ તો ગરબો ચાલુ થાય ને ચાલુ. આવો ગરબો વાતો હશે. આપણો digital બધો disco જમાનો આવી ગયો એટલે મેં ચાલુ બતાડું નથી. પણ અને હવે ગરબો ચાલુ થશે તો જો, એ ગરબો મેલો ગોખમાં કરિયાની માનો. મેં એ માતાનું નામ લીધું પણ મારી વાત તમે બધું ઊંધું આપતો છો. મારી હાવ ખબર પડતી નહીં ને બધી અભણ અભણ ભેગી થઈ છે. આયા અભણ છો મારી વાત. મેં માતાજીનું નામ ના લીધું. એ ગરબો મેલો ગોખમાં ખોડિયાની માનો. ખોડિયાની માનો. હું માતાજીનું નામ લઉં છું. લો જા, આવો ગરબો બદલી નાખો. બદલી નાખ. આવો ગરબો બદલી નાખો. હા. પેલી એક આપણા ગુજરાતમાં ફૂલ આવી છે ને હા. પેલી ચિંગમ ચિંગમ. આ હીરો ગરબો કહું? હીરો ગરબો કયો હારો લાગ્યો તમને? મેં એક ગરબાની કોપી મારી ને તે મારી કોપી આખા ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, આખા વર્લ્ડમાં ચાલે છે. અને એ જ ગરબો, એ જ શબ્દો, એ જ તાલ. હું કહું? એમાં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. એમાં તારા આશીર્વાદથી છોકરા ભેગા કર્યા છે. એ તાકાત હતી એકની પણ ડઝન ભેગા કર્યા છે. એમાં માતાજી 3, 4, 5 ડઝન આપી દો. માતાજી
બધું એમ કે છે માતાજી તો એક જ દીકરો આપે જજન ના આપે મારી હાહુ માતાજી તો મને મોટોથી પરસો આપ્યો ખબર છે ને પરસો પૂરે એમ એ દિવાળી કાકા બધો હા બોલો હું લાવું છું ગાડી પણ ગાડી નહીં ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ છું આઈ એમ બીકોમ હા બીકોમ કરેલું છે ગ્રેજ્યુએટ છું મારે ગવર્નમેન્ટ જોબ છે ગવર્નમેન્ટ જોબ હા ગવર્નમેન્ટ જોબ ગવર્નમેન્ટ જોબ છે પણ શેમાં અને મારી એવું તને ખબર જ નહીં નાની મારી માં આપણે બધા એક જ ગામમાં રહે તો તને ખબર જ નહીં મને ખબર મારી માં આપણે ગામમાં નોકરી કરું છું હા હા તું ગમન પેલી સાના આપણે ભાગોડા લેબડા ને હતા ઓ સાના પણ શું આણી બાણી અરે આણી પાણી નહીં આંગણવાડી કહેવાય આંગણવાડી બોલ આંગણવાડી હા હું ના આણી બાણી કહું છું યામાં મારી નોકરી છે આણી પાણી નહીં આંગણવાડી અરે મારી હું આણી બાણીમાં મારી નોકરી છે અરે નોકરી છે ઓ પણ સીની નોકરી 15,000 તમારો પગાર છે 15,000 મારી નોકરી લાગી હા. તે શરૂઆતમાં અઠવાડિયામાં આણી બાણીમાં 3-4 છોકરા 3-4 છોકરા આવે. પછી મારા મનમાં એમ થયું હા. કે આખું વરાહ ચાલશે તો મારી નોકરી જતી રહેશે જતી રહેશે, બદલી થઈ જશે. મારી મનથી ચાલે કોઈ મફતનો પગાર આપો ના. તો માતાજી પાસે હે માતાજી હે છોકરીમાં હે ખોડિયારમાં હે મેળીમાં હે હે હડકભાઈ માતાજીનું નામ લઉં છું. હે માતાજી મારી આંગણવાડીમાં 3-4 ડઝન છોકરા ભેગા થશે હા. તો માથે ગુરબો ઘૂમર ઘૂમો આવીશ હા 3-4-5 દાડા છે ને હા. 10 ડઝન છોકરા ભેગા થઈ હા, હા. ગયા શું વાત કરે છે? એટલે માતાજી બધા છોકરા ભેગા કર્યા તમે ના કરી શકો તમારી તાકાત ખરી પણ તારે એમ કેવું જોઈએ તમારી આંગણવાડીમાં આટલો બધો આંગણવાડી ચાલે? ના બીજો બીજો ગરબો બોલો હા. આ કપડા મેચિંગ કરવા છે મારા દાદા સેટિંગ કરવા છે આમાંથી વાઢો મનો મળી જાય તો ખિસ્સા ખાલી કરવા છે અરે તો વાંઢાના ખીચા ખાલી કરે પણ પરણેલાના ખીચા ખાલી ના થાય મારી માં જે પડેલા હોય ને હા. એમના ઘરે તો લેનારા બેઠા જ હોય રાતનો દાડો લાવો. અને પેલા વાંઢા હોય ને હા. એમનો કોઈ પૂછે જ નહીં શું કર્યું કેટલું કમાણા કશું ના કે એમનો કોઈ પાછળ પૂછવો અને પહેલા આવે તરત લાવો 50 રૂપિયા દૂધી ઠેટી ના લાવો હા. 70 રૂપિયા કિલો શાકભાજી લાવી તું મારી માં ખુદ શાકભાજી લેવા જઈશ ના લે. હું રોજ જઉં છું મને ખબર 70-80 રૂપિયા કિલો થઈ જાય એમ વાહ અને બીજો કહું બીજો હારો હારો અરે મારો ટ્રેન્ડિંગમાં ચાલે છે ટ્રેન્ડિંગમાં. એ એકાલા પડ્યા અમારી અમે એકાલા પડ્યા એકલા પડે માડી અમે એકલા પડે શું થાય પૈસા વગર એવું થાય મારી હાવ પૈસા નહીં કરે મારી પાસે પૈસા હોય તો બધું સારું પૈસા ના હોય ને થાય છે બજારમાં કઈ લેવાનું હતું? તું જા તો મારી માં તું ભાઈ જુદી રે પૈસા ખાવા પણ હું 18 વર્ષની ઉંમરથી મારી હાવ જુદી રહું છું પૈસા ના હોય એટલે પછી બજારમાં જવું એટલે પછી એવું થાય એમ? કહું છું મેં તને જોઈ હતી ક્યાં? શાક માર્કેટમાં શું? તું લેતી હતી શું? દૂધી અરે પણ શાક લેવા તો જવું પડે ને કોક દાડો તો. અને તું ફોન કોને કર્યો તો એ તારા એ તો મારા ઘરવાળાને ફોન કર્યો તો આ લે તારા ઘરવાળા કેટલા છે એ કેમ મને અરે એક હું જ હોય. મારી માં તારી બધી ખબર રાખું છું અરે અડધી રાત થાય ને પુલ લેતે જતી રહે મારી માં અને તારો ધણી તો ઊંઘી ગયો હોય મારા ઘરવાળા એક જ હોય કે બધા ના હોય ઘરવાળા અને બીજો ભાઈ એ બોયફ્રેન્ડ એ ક્યાં ગયા તો પણ બેનનું boyfriend બધા ભેગા હોય એક જ. એમ કહું છું મારી માં તું અમાય શું? જો આપણે હા ને નહીં રાખ્યા હોઈએ હા તું મારે જેવું ના કરતી કેમ? તું મારું જાણતી જ નહીં ના લે હું તે પેઢીને જાઉં છું મસાલા ખાજો એનું જાણ હવે મારે હાહુ. કે શું ઓ. શું જાણે છે એનું? આ મારા બેન પડી લઈ તું આવું કે છે હું તારું તો ઘરે જવાનું છું તને ખબર છે રે મારું જાણતી એટલે કહી દે હા તને શું ખબર તો માર બેન પડી લે એમ કામ તો કઈ હું તારું તો થઈ ઘણું એને તારું તારું જાણું પેલું તો જાણું છું શું જાણું છું? પેલું આ ધીરે તે ગાંધીનગર વાળું. જો આ પોકવાની કે આપણે શું કોકવાડે દે તારા કે મારી આવે માં ગાંધીનગર વાળું બહુચરાજી વાળું વિસનગર વાળું શેરમુંદાન વાળું ચાર જગ્યાએ તો આના લફડા ચાલે છે. તો તારા મારે એકેય નહીં. શું એ કે નહીં તે બતાડે મારી હાવ મારે. અરે હું ફોન રાખું છું. હું પેલી કે તારા મારી ઘરે હાવ. બરાબર. તારા ઘરે હું આવી પેલી ઘર મેં કેવું કીધું હું કે ચા પીવા બેસ હું બેઠી કે તારું setting ઠીક નથી. આપણે બે લઈએ અરે હે મારું ના થાય હું બીજાનું setting કરું છું. પણ તું આ ચાપીઓ બોલે ને આ બધું આવું કરે છે અને તું મારી હાવ મસાલો ખવાઈ જાવ. આવું ને આવું કામ કરે હે ચા પીવડાવવું હોય પછી અરે! આવું કરાવવા પડે. મારી હાહુ તમારા ગરબામાં હું તો ભૂલી જાય શું? ને. હું મારો તો 5 વર્ષનો છોકરો પાણીના વાટમાં નાખી દઈશ.
ચલો હવે મહેશભાઈ અને સાથમાં શૈલેષભાઈ રેકોર્ડિંગ ડાન્સ લઈને આવે છે. વિક્રમ ઠાકોરનું ગીત છે, ગુજરાતી સોંગ વિક્રમ ઠાકોરનું છે. ગોરી મોરી એકવાર પીવની મળવા આવજે. તો કોઈને બક્ષીસ આપ્યું હોય તો આપી શકાય છે. 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, જેવી તમારી મોજ. તો ટૂંક સમયમાં મહેશભાઈ અને સાથમાં શૈલેષભાઈ ગુજરાતી સોંગ લઈને આવે છે. એકવાર પીયુને મળવા આવજે. તો મહેશભાઈના ટીમમાં પ્રોગ્રામ જોવો ભાઈ, તો મહેશ નાઈક કડી કરજો. તો મહેશભાઈના ટીમમાં પ્રોગ્રામ પણ આવે છે. તો મહેશભાઈના ટીમમાં પ્રોગ્રામ જોવો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક આપજો એમને. તો ટૂંક સમયમાં આવે છે મહેશભાઈ અને સાથમાં શૈલેષભાઈ. કેન્દ્ર નજીક તો શાંતિથી બેસો, નિહાળો. ટૂંક સમયમાં મહેશભાઈ અને સાથમાં શૈલેષભાઈ ગુજરાતી સોંગ લઈને આવે છે. એકવાર પીવની મળવા આવજે. તો કોઈને બક્ષીસ આપ્યું હોય તો આપી શકાય છે. તો આવે છે મહેશભાઈ અને સાથમાં શૈલેષભાઈ. પહેલે બેલ દેતો નહીં. એ બંધ દે, બંધ કરી કરું પણ બંધ દે, વાઈ નહીં બંધ કરના.
संसार हो गोरी मोरी, ओ गोरी मोरी, एक बार फिर मुझे मनाओ હલો બોલો ના ના હાલ ડાન્સ પડ્યો